એટલે મિત્રો આગામી સમયમાં ઘણા બધા ખેડૂત મિત્રોના જે ફોર્મ છે એ રિજેક્ટ થવાના છે, એમને હપ્તો મળતો બંધ થવાનો છે. અને ગુજરાતમાં પણ આવું જ મિત્રો જો થઈ રહ્યું હશે, બિનકાયદેસર રીતે જે અપાત્ર ખેડૂતો હશે, અયોગ્ય ખેડૂતો હશે, એમને પણ આ યોજનાનો લાભ મિત્રો હવે 18માં હપ્તા વખતે નથી મળવાનો. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ. મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈ અને અત્યારે આપણને એક અગત્યના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો આ જે 18મો હપ્તો આવવાનો છે, એ 18મો હપ્તો આવે એ પહેલાં સરકારશ્રી દ્વારા ઘણા બધા ખેડૂતોના જે ફોર્મ છે એ ફોર્મને રદ કરી દેવામાં આવ્યા છે, ડિલીટ કરી દેવામાં આવ્યા છે. અને હજુ પણ ડિલીટ કરી રહી છે સરકાર ખેડૂત મિત્રોના ફોર્મ. તો મિત્રો શા કારણે આ ખેડૂત મિત્રોના ફોર્મ સરકારશ્રી ડિલીટ કરી રહી છે, રદ કરી રહી છે, અને આવનાર સમયમાં ઘણા બધા ખેડૂત મિત્રોના ફોર્મ હજુ રદ કરવાના છે. તો શું છે કારણ, શા માટે સરકારશ્રી દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે અને ખેડૂત મિત્રોના ફોર્મ રદ કરી દેવામાં આવી રહ્યા છે, એવી તમામ માહિતી મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું. તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ તમે કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો, જાગરણ નામનું એક મીડિયા રિપોર્ટ છે, જે બિહારનું મીડિયા રિપોર્ટ છે હિન્દી, અને એમણે એમના રિપોર્ટમાં લખ્યું છે કે પીએમ કિસાન યોજના 13 લાખ ખેડૂતોને હવે સન્માન નિધિ તરીકે 2000 રૂપિયા નહીં મળે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બિહારના 13 લાખ ખેડૂતોને હવે સન્માન નિધિ તરીકે જે 2000 રૂપિયા નહીં મળે. કેન્દ્ર સરકારની તપાસમાં સામે આવ્યું છે કે બિહારમાં કિસાન સન્માન નિધિના અયોગ્ય ખેડૂતોને દર વર્ષે 780 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આધાર લિંક સાથેના રેશન કાર્ડ ધારકના 1-to-1 મેચિંગમાં ભૂલ મળી આવી હતી. તો મિત્રો, જે બિહાર રાજ્ય છે એ બિહાર રાજ્યના એવા અયોગ્ય જે આ યોજનાને પાત્ર નથી એવા ખેડૂત મિત્રો જે છે એ દર વર્ષે 780 કરોડ રૂપિયા જે છે એ લઈ રહ્યા છે. અને સરકારશ્રી દ્વારા આધાર અને રેશન કાર્ડને મેચ કરતા એમને જાણવા મળ્યું છે કે આ જે ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો ખોટી રીતે આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે, જે આ યોજનાને પાત્ર નથી. તેમ છતાં દર વર્ષે 780 કરોડ રૂપિયા આ ખેડૂતો મેળવી રહ્યા છે. પછી મિત્રો લખ્યું છે આગળ કે રાજ્યમાં કિસાન સન્માન નિધિના અયોગ્ય ખેડૂતોને દર વર્ષે 780 કરોડની ચૂકવણી કરવામાં આવી રહી છે. 13 લાખથી વધુ અયોગ્ય લોકોના ખાતામાં જતી રકમ કૃષિ સચિવે વેરિફિકેશન અને રિપોર્ટ માંગ્યો છે. જે આ 13 લાખથી વધુ અયોગ્ય લોકોના જે ખાતામાં જતી રકમ છે એને રોકવા માટે કૃષિ સચિવે વેરિફિકેશન રિપોર્ટ માંગ્યો છે. 17મા હપ્તામાં 2000 રૂપિયાની ચૂકવણી સરકાર તેની 18મા હપ્તાને રોકવાની તૈયારી કરી રહી છે. જે ખેડૂત મિત્રોએ 1 થી 17 હપ્તા સુધી આ જે અયોગ્ય ખેડૂત મિત્રો છે એમણે લાભ મેળવ્યો છે, તેમને હવે 18મો હપ્તો રોકવાની તૈયારી સરકાર કરી રહી છે. બિહારમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની મોટી રકમ અયોગ્ય, જે આ યોજનાને લાયક નથી એવા લાભાર્થીઓના ખાતામાં જઈ રહી છે. અને તપાસમાં સામે આવ્યું છે કે આવા 13 લાખથી વધુ અયોગ્ય લોકોના ખાતામાં પૈસા મોકલવામાં આવી રહ્યા છે. જો એક ખેડૂતની વાર્ષિક 6000 રૂપિયાની આવક પર નજર કરીએ તો આ રકમ જે છે એ અંદાજે મિત્રો 780 કરોડ રૂપિયાની થાય છે. ત્યારે મિત્રો, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના પત્ર બાદ કૃષિ વિભાગ હવે સતર્ક થઈ ગયું છે. અને કૃષિ સચિવ સંજય કુમાર અગ્રવાલે રાજ્યના જે તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટર, જે જિલ્લા અધિકારી છે, એમને પત્ર લખીને લાભાર્થીઓની ભૌતિક ચકાસણી કરવા જણાવ્યું છે, જેથી અયોગ્ય જે ખેડૂત મિત્રો છે, જે આ યોજનાને પાત્ર નથી, આવા ખેડૂત મિત્રો જે છે એમના ખાતામાં જતી રકમ રોકી શકાય. અને મિત્રો 1-to-1 મેચિંગમાં ભૂલ મળી છે.
કૃષિ સચિવ ડીએમએ જારી કરેલા પત્રમાં લખ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ પરિવારના માત્ર એક વ્યક્તિને જ મળવાનો છે, જ્યારે આધાર સાથે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ લાભ લેનાર લાભાર્થીઓના રેશન કાર્ડના 1-to-1 મેચિંગ પર જાણવા મળ્યું છે કે પરિવારમાંથી એક કરતાં વધુ વ્યક્તિઓના આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. તો મિત્રો, આધાર કાર્ડ અને રેશન કાર્ડ બંનેને મેચ કરતા સરકારશ્રીને જાણવા મળ્યું છે કે આ જે યોજનાનો લાભ છે એ એક પરિવારમાં બબ્બે જણ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. ત્યારે મિત્રો, રાજ્યમાં આવા 53,10,072 રેશન કાર્ડ ધારકો છે, જે આ રેશન કાર્ડ સાથે જોડાયેલા પરિવારોના 66,59,871 વ્યક્તિઓ જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે, જે દર વર્ષે તેમના ખાતામાં 2,000 રૂપિયા એટલે કે કુલ 6,000 રૂપિયા 3 હપ્તામાં મોકલવામાં આવે છે, જે નિયમની વિરુદ્ધ થઈ રહ્યું છે એવું સરકાર જણાવી રહી છે. પછી કૃષિ સચિવના પત્ર મુજબ રકમ 17 હપ્તામાં ચૂકવવામાં આવી છે. કૃષિ સચિવે તમામ ડીએમને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે આગામી હપ્તાની જે રકમ છે એ અયોગ્ય લોકોના ખાતામાં ન જાય, તેથી દરેક પરિવારનું વેરિફિકેશન કરવું જોઈએ. એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે માત્ર પાત્ર લાભાર્થીઓને જ આ જે આગામી હપ્તાની રકમ છે એ મળવી જોઈએ. પૂર્વ ચંપારણ અને મુઝફ્ફરપુરમાં વધુ કેસ છે એવું કૃષિ સચિવ દ્વારા મોકલવામાં આવેલા ડેટા મુજબ મુઝફ્ફરપુર અને પૂર્વ ચંપારણમાં આવા અયોગ્ય લોકોની સંખ્યા વધુ છે. જે મુઝફ્ફરપુરમાં 3,06,707 પરિવારોના 3,63,119 લોકો આનો લાભ લઈ રહ્યા છે. આ રીતે લગભગ 57,000 અયોગ્ય લોકોના ખાતામાં રકમ જઈ રહી છે. ત્યારે મિત્રો, પૂર્વ ચંપારણમાં આ રકમ જે છે એ 3,22,455 પરિવારના 4,17,087 લોકોને જાય છે. આ રીતે 95,000 અયોગ્ય લોકો આ રીતે આ રકમ લઈ રહ્યા છે. રેશન કાર્ડ ફિંગરનું બીજા બધા કરતાં અલગ છે. અહીં રકમને 2,69,246 પરિવારના 4,13,279 લોકોના ખાતામાં જઈ રહી છે. આ રીતે અહીં 1,44,033 અયોગ્ય લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ જે છે એ લઈ રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિની રકમ કોને ખોટી રીતે મળે છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને વેરિફિકેશન પછી તરત જ હપ્તો બંધ કરી દેવામાં આવશે. આ પછી દરેકને નોટિસ આપીને રકમ વસૂલી કરવામાં આવશે એવું મિત્રો સરકારશ્રી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, હવે આપણે એ જાણીએ કે આ જે ખેડૂત મિત્રો છે અયોગ્ય, કે જેમના ફોર્મ હવે રદ થઈ રહ્યા છે અને એમને હપ્તો નથી મળવાનો, તો જે આ અયોગ્ય એટલે કે આ યોજનાને જે પાત્ર નથી એવા ખેડૂત મિત્રો કોણ છે, કયા ખેડૂત મિત્રોને અપાત્ર ગણવામાં આવ્યા છે, એના વિશે મિત્રો આપણે થોડી આ વિડીયોમાં ચર્ચા કરી લઈએ, જેથી કરીને તમને પણ ખબર પડે કે ખરેખર અયોગ્ય ખેડૂત કોને કહેવાય અને પાત્ર ખેડૂત કોને કહેવાય. તો મિત્રો, અયોગ્ય ખેડૂત સરકારશ્રી દ્વારા એને કહેવામાં આવ્યા છે કે જે ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો પરિવારમાં પત્નીને પણ આ 2,000નો હપ્તો મળે છે અને પતિને પણ 2,000નો હપ્તો મળે છે. એટલે મિત્રો, આ જે ખેડૂતો છે એ ખેડૂતો બિલકુલ રીતે અપાત્ર છે. એમને આ પતિ પત્ની બંનેને લાભ ન મળવો જોઈએ. સરકારશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે પરિવારમાં એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. એટલે મિત્રો, જે ખેડૂત મિત્રો પતિ અને પત્ની બંને આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે, તો એમના ફોર્મ જે છે એ આ વખતે 18મા હપ્તા વખતે રદ થવાના છે. અને જો રદ નહીં થયા હોય તો આગામી સમયમાં એ રદ થવાના છે. અને સમગ્ર જે આપણો ભારત દેશ છે એના જે રાજ્યો છે એ દરેક રાજ્યમાં આ પ્રોસેસ ચાલી રહી છે. એટલે આપણા ગુજરાત રાજ્યમાં પણ મિત્રો આવનાર સમયમાં આ જે ખોટી રીતે ખેડૂત મિત્રો લાભ મેળવી રહ્યા છે એમને આ જે એમના ફોર્મ છે એ રદ કરવાના છે. પતિ પત્ની બંનેને જે આ યોજનાનો લાભ મળે છે એમાંથી એક જણને જ મળશે અને એક જણનું ફોર્મ જે છે એ રિજેક્ટ કરી દેવામાં આવશે, ત્યાંથી બંધ કરી દેવામાં આવશે. એટલે મિત્રો, આગામી સમયમાં
ઘણા બધા ખેડૂત મિત્રોના જે ફોર્મ છે એ રિજેક્ટ થવાના છે, એમને હપ્તો મળતો બંધ થવાનો છે. અને ગુજરાતમાં પણ આવું જ મિત્રો જો થઈ રહ્યું છે, બિનકાયદેસર રીતે જે અપાત્ર ખેડૂતો હશે, અયોગ્ય ખેડૂતો હશે, એમને પણ આ યોજનાનો લાભ મિત્રો હવે 18મા હપ્તા વખતે નથી મળવાનો. તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.